સુરતથી સમાચાર ઓલપાડમાં રખડતા ઢોરનો ત્રાસ છે। રોડ પર અડીંગો જમાવીને બેઠા આ રખડતા પશુઓ। કીમમાંથી પસાર થતા હાઈવે પર ઢોરની સમસ્યા। રોડ પર ઢોરના ખડકલાથી વાહન ચાલકો પરેશાન। ઢોરના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય છે। સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરનો ભારે આતંક મચ્યો છે। ત્યારે સુરતના કીમ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો જે રીતે રખડતા ઢોરો છે તે બેફામ બન્યા છે। આપ જોઈ રહ્યા છો સ્ટેટ હાઈવે પર અડીંગો જમાવીને બેઠા છે અને જે ઢોરો છે એ સોસાયટીઓમાં સવારે સોસાયટીમાં હોય છે, પરંતુ જે રીતે વરસાદ પડતો હોય છે ત્યારે વરસાદના કારણે બધા ઢોરો રસ્તા પર આવી જતા હોય છે અને અડીંગો જડાવીને બેસી જતા અકસ્માત સર્જાતા હોય છે। પણ સવાલ એ થાય છે કે આ રખડતા ઢોરનો પ્રશ્ન ના તો ગુજરાત સરકાર હલ કરી શકી છે, ના તો આ વિસ્તારના સ્થાનિક નેતાઓ। આ વિસ્તારના એક મંત્રીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે આ રખડતા ઢોરો માટે આપણે વાહન મંગાવીશું અને તેમાં ઢોરોને પકડીને પાંજરાપોળ મોકલવામાં આવશે, પરંતુ ના તો ત્યાં આજ સુધી ઢોર પકડવાનું વાહન આવ્યું, ના ઓલપાડ પ્રાંત અધિકારીના જાહેરનામું હતું તેના કીમ ગ્રામ પંચાયતે અમલ કર્યું, ના પોલીસે અમલ કર્યું। આમ તો સામાન્ય રીતે અમલ કરવાની જવાબદારી કીમ ગ્રામ પંચાયતની છે અને બંદોબસ્ત આપવાની જવાબદારી પોલીસની છે, પરંતુ કીમ ગ્રામ પંચાયતે માત્ર ને માત્ર પોલીસને જાણ કરી અને લેખિતમાં જાણ કરીને હાથ ઊંચા કરી દીધા છે, પરંતુ આ રખડતા ઢોરો માથાના દુખાવા સમાન બન્યા છે। કીમના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે રખડતા ઢોરો રસ્તા પર આવી જતા હોય છે અને ખાસ કરીને જે રીતે બે આંકલા લડતા હોય છે ત્યારે મહિલાઓ છે, તે ગૃહિણીઓ છે તેની અડફટમાં આવી જતી હોય છે, વાહન ચાલકો એની અડફટમાં આવી જાય છે। ગઈકાલે અડધો કલાક જેટલો સમય હતો અને રખડતા ઢોરો તેની અડફટમાં આવી ગયા હતા અને એના કારણે વાહન ચાલકને ઈજા થઈ હતી। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ।